અને સવારથી જે પરિસ્થિતિ સર્જાઈ, પાકિસ્તાનમાં ભારતે કરેલા આતંકીઓના ખાત્મા બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું। ભારતે પાકિસ્તાનના નાગરિકોને નિશાન બનાવ્યા વિના નોન મિલિટરી કાર્યવાહી કરીને આતંકીઓને ખત્મ કર્યા। જો કે પાકિસ્તાને આ ટાંકી નાલિશી બાદ પણ પોતાની નફટાઈ નથી છોડી। બુધવારે પાકિસ્તાન F-16 વિમાન જેવા ભારતમાં ઘૂસ્યા કે ભારતે જબરદસ્ત કાર્યવાહી કરીને પાકિસ્તાનનું એક વિમાન તોડી પાડ્યું। પાકિસ્તાન સામે કાર્યવાહી બાદ પણ પાકિસ્તાન પોતાની હરકતથી બાજ નથી આવ્યું, ત્યારે પાકિસ્તાન સામે વધુ કડક હાથે કામ લેવાના સૂર અત્યારે ઉઠી રહ્યા છે। અને સાથે જ આ દ્રશ્યો છે, ફાઇલ ફૂટેજીસ છે, પણ આ સેનાના જે કરતબો છે, આપણી સેનાનું જે પરાક્રમ છે અને આપણી સેનાની શક્તિ છે એને બિરદાવી રહ્યા છે। આખો દેશ અત્યારે ભારતીય સેનાની સાથે છે, કારણ કે ભારતીય સેના સક્ષમ છે। એનું સૌથી મોટું ઉદાહરણ આ F-16 વિમાન જે રીતે તોડી પાડવામાં આવ્યું એ છે। અને ચર્ચા કરીશું, આપણી સાથે જોડાયા છે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી, રાજકોટથી જોડાયા છે, સાથે જ અમૃતલાલ મકવાણા જોડાયા છે, ઉત્પલ વોરા સર જોડાયા છે। અને શરૂઆત ઉત્પલ સર એનાથી જ કે સૌથી પહેલા અભિનંદન વર્તમાનની એ વાત, વિડીયો જાહેર થઈ ગયો છે, પાકિસ્તાનથી સીધો ભારતમાં આવે છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જે રીતના વિડીયો સામે આવે છે, આપણે ત્યાં કન્વેન્શન છે, ઇન્ટરનેશનલ કન્વેન્શન, કે યુદ્ધના કેદીઓ છે એને એ રિસ્પેક્ટ મળવી જોઈએ, સન્માન મળવું જોઈએ, જે દરેક સેનાના પોતાના જવાનોને આપતું હોય છે, છતાં પણ આ કેવી રીતે કોઈ કરી શકે છે? દેવાંશી, તમારી વાત બિલકુલ સાચી છે, પણ અનફોર્ચ્યુનેટલી જેમ આપણે હંમેશા એક શબ્દ વાપરીએ છીએ એ પ્રમાણે પાકિસ્તાન આગળ કાયદા, જીનીવા કન્વેન્શન, સિવિલાઇઝ નેશન, એ બધા શબ્દો ઓછા પડે છે। અને માટે ફરીથી કહેવું પડે છે કે પાકિસ્તાન ઇઝ એ રોગ નેશન। અને એ પણ વસ્તુ સાચી છે કે અત્યારે નાઇધર કન્ટ્રી, પાકિસ્તાન કે ઇન્ડિયાએ કોઈ જાતની વોર પ્રોક્લેમ કરી નથી, અને માટે દે આર નાઇધર પ્રિઝનર ઓફ વોર। જે રીતે જે આ સિચ્યુએશન ઊભી થઈ અને એની અંદર આ પાયલટ્સ જે ઇન્વોલ્વ થયેલા હતા એને તમે પ્રિઝનર ઓફ વોર કહી ના શકો, અને માટે પાકિસ્તાન ઉપર એ જવાબદારી બને છે કે આ જાતની સિચ્યુએશનની અંદર એમણે ઓનરેબલી જે આપણા એરફોર્સના ઓફિસર છે અને જે એમની કેપ્ટિવિટીમાં છે એમને બેઝિક ઇન્ટ્રોગેશન એવું કર્યા, સિવિલાઇઝ ઇન્ટ્રોગેશન કર્યા પછી એને ઇન્ડિયાને હેન્ડઓવર કરી દેવો જોઈએ। અને તેમ છતાં પણ જો એ પોસિબલ ના હોય તો એટલીસ્ટ આપણા જે એમ્બેસી છે ત્યાંના ઓફિશિયલ્સને નોટિફાય કરી એની બધી ડિટેલ્સ આપવી જોઈએ, અને જે ડિપ્લોમેટિક ચેનલ થ્રુ આપણા જે પણ ક્વેશ્ચનરો એને રિસ્પોન્ડ કરી અને એને પાછા આપી દેવાની આખી કાર્યવાહી જે પ્રોસિજર્સ હોય એને ઇનિશિએટ કરવી જોઈએ। પણ અનફોર્ચ્યુનેટલી આ બધું નહીં થાય, અને માટે પાકિસ્તાન વિલ વ્યૂ ઇફ એટ ઓલ ધીસ videos are true, કારણ કે હજી પણ as far as official notification is concerned, there are two things have happened. One is that the Ministry of External Affairs નું જે આજ બપોરનું સ્ટેટમેન્ટ છે એની અંદર he is only missing in action, અને માટે officially it has not been acknowledged that he is in the captivity of Pakistan. પણ એની at the same time જે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનર મિસ્ટર હૈદર છે એને બોલાવીને કહેવામાં આવ્યું છે કે એની સેફટી અને સિક્યોરિટી ઇઝ ઇન ધી હેન્ડ્સ ઓફ પાકિસ્તાન, અને તમારે એને માટે યોગ્ય પગલા લેવા જોઈએ। એટલે માટે બંને કોન્ટ્રાડિક્ટરી જે ન્યૂઝ ચેનલ થ્રુ નિવેદનો આવી રહ્યા છે, વી હેવ ટુ વેટ એન્ડ વોચ એઝ ટુ હાઉ એન્ડ વેન the Ministry of External Affairs acknowledges officially that he is in the captivity of Pakistan. Exactly. We'll have to wait. But having said that, Pakistan will view this captivity of the Air Force pilot as a prized possession. અને અમુક સમય સુધી એની પાસે એને ટોર્ચર કરી, એને ઇન્ટ્રોગેટ કરી, અને છેલ્લે he will use it in presenting this officer, Air Force officer, in front of either the international media or Pakistan media, and they will encash upon that to the hilt. શરૂઆત થઈ ગઈ છે પાકિસ્તાની મીડિયા દ્વારા તો, પણ એ વસ્તુને હવે ઇન્ટરનેશનલ મીડિયા સામે બધું બોલાવડાવશે ટોર્ચર કરીને, અને આ જે જાતનું કે જે પણ બયાન ના આપવા જોઈએ એ બધા અપાવડાવશે। માટે we have to be prepared for a very very bad situation,
અને ઇટ્સ અનફોર્ચ્યુનેટ સિચ્યુએશન હા. અને આને માટે કોઈ ઈઝી આન્સર નથી હા. અને માટે આપણે એવું માનીએ કે પાકિસ્તાન વિલ લિસન ટુ અસ હા. આઈ થિંક ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હા, exactly. અને એવરી પોસિબલ ટ્રિક in the hands of Pakistan, it will be utilized on these unfortunate incident and they will try to encash as much as they can in the international as well as local situation. હા, એક્ઝેક્ટલી. ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે ને જયદેવ સર. પ્રશ્ન જે છે કે પાકિસ્તાન જે રીતથી સવારે વલણ દર્શાવી રહ્યું છે, સવારે એવું કહ્યું કે અમારી પાસે 2 પાયલટ છે, પછી કે છે અમે તો ઘૂસ્યા જ નથી ભારતની સીમામાં, ત્યારબાદ આજે સ્વીકારી લીધું કે અમારી પાસે એક જ પાયલટ છે. જે રીતનું એની સાથે વર્તન કરવામાં આવે છે, જે રીતે ઉત્પલ સરે કહ્યું કે આપણે અપેક્ષા ન રાખી શકીએ પાકિસ્તાન જેવા દેશ પાસેથી, પણ છતાંય એક તરફ જ્યારે આપણે શાંતિની વાતો કરતા હોય ત્યારે કંઈક તો વર્તન રાખવું પડશે ને. તમને શું લાગે છે અભિનંદન વર્તમાન આપણા પાયલટનું ભવિષ્ય પાકિસ્તાનના હાથમાં? યસ, હી ઇઝ મિસિંગ ઇન એક્શન. અને જેવી રીતે વોરા સરે વાત કરી એવી રીતે મિસિંગ ઇન એક્શન્સના કેટલાય બધા કોનોટેશન્સ હોઈ શકે. અને વિથ પાકિસ્તાન જ્યાં સુધી આપણી પાસે વેરીફાઈડ ફૂટેજીસ કે વેરીફાઈડ એવિડન્સ ના હોય ત્યાં સુધી આપણે કંઈ કહી ના શકીએ. અવેઇટેડ શું છે જવાબ હાઈ કમિશનરનો અને આપણા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનું ક્લિયર આન્સર. એ જ્યારે થશે ત્યારે થશે, બટ યુ કાન્ટ એક્સપેક્ટ મચ ફ્રોમ પાકિસ્તાન. અને જ્યાં પૂરેપૂરા ડિવિડન્ડ આ આખી સ્થિતિમાંથી પૂરેપૂરું નીચવીને પૂરેપૂરો ડિવિડન્ડ મેળવવાની પાકિસ્તાન ચોક્કસ ટ્રાય કરશે. એમાં પણ આઈ ફુલ્લી એગ્રી વિથ જે આપણે આની પહેલા ચર્ચા થઈ તેમાં. So it's a very delicate situation. It's just unfortunate કદાચ કે જે એ લોકોના બંને એરક્રાફ્ટ્સ ને આંતરવા માટે આપણા એરક્રાફ્ટ્સ ગયા. It is an air to air dog fight જેવી સ્થિતિ થઈ હશે કે એનું મારી ગિરાવેલું પ્લેન આપણા દ્વારા એ પણ એ લોકોના વિસ્તારમાં પડ્યું અને અનફોર્ચ્યુનેટલી our pilot is also in their land. So it's not a very encouraging sign, but pilots are trained for it. Every soldier, every officer is trained for this. ક્યાં શું બયાન આપવા એ આપણને ખબર છે, પણ આપણે ખાલી ડરવા બીવા કરતા વધુ જે અલર્ટ રહેવાની જરૂર છે એ છે કે બોલિવૂડ મૂવીઝ જોઈને પાકિસ્તાન ઘણું બધું શીખી ગયું છે. એટલે કુલભૂષણ જાદવના વિડીયોમાં પણ જે રીતે એડિટિંગ મોર્ફિંગ કરીને રજૂ થયો કે પછી ઇમરાન ખાનનો વિડીયો પણ એડિટિંગ મોર્ફિંગ થઈને રજૂ થાય, એવો આ કહેવાતો વિડીયો પણ કદાચ અંડર પ્રેશર, અંડર ડ્યુરેસ કે પછી સાવે સાવ ફેક વિડીયો કેટલાય પાકિસ્તાન રજૂ કરશે, બયાનો રજૂ કરશે, લેખિત સ્ટેટમેન્ટ રજૂ કરશે. એને કાઉન્ટર કરવા માટે આપણે તૈયાર હોવા જોઈએ. એન્ડ લેટ્સ નાઉ નો સ્ટાર્ટ એન્ડ ફોકસ ઇન્ટરનેશનલ સમુદાયને કે વી શુડ ગેટ ધ પાયલટ બેક એઝ અર્લી એઝ પોસિબલ. એક્ઝેક્ટલી. અને કારગિલ વખતની જે વાતો સાંભળવામાં આવી છે કે કારગિલ વખતે જ્યારે આપણા પાયલટ ત્યાં ગયા હતા તો એમને છોડવામાં આવ્યા હતા, પણ એ વખતે પ્રધાનમંત્રી અલગ હતા, નવાઝ શરીફ. અત્યારે જે રીતે ઇમરાન ખાનની વાતો સામે આવી રહી છે આખી અલગ પરિસ્થિતિ છે. અમૃતલાલ મકવાણા પણ આપણી સાથે જોડાયેલા છે. સર, અત્યારે સવારથી જે ઉતાર ચઢાવ આવ્યા, જે રીતે આખી વાતો કરવામાં આવી, સૌથી પહેલા દેશ અત્યારે કઈ સ્થિતિમાં છે? આખો દેશ આ સવાલ પૂછી રહ્યો છે. देवांशी, पूरा देश आज जिस स्थिति में कभी खुशी कभी दुखी हालत में देख रहे हैं कि किसी तरफ से हमने पाकिस्तान की तरफ से आया हुआ F-16 फाइटर को हमने हमारी सरहद में आते ही उसको गिरा दिया, और दूसरी क्षण में थोड़े समय के बाद हमें मैसेज मिलता है कि हमारा मिराज 20 जो MiG-21 फाइटर प्लेन है वो कहीं मिसिंग होकर के क्रैश हो गया है. क्रैश होने के बाद में हमारा जो पायलट था अभिनंदन वर्तमान, वो भी कहीं मिसिंग है. और आफ्टरनून जो हमें पता चलता है कि वो कहीं अपना बचाव के लिए जब अमरेला से उतरे होंगे पैराशूट से, तो पैराशूट गलती से वो कहीं लाइन ऑफ कंट्रोल में या पाकिस्तान साइड में वो चला गया, जिसके कारण वहां पे पाकिस्तान के सैनिक या पुलिस ने उसको पकड़ करके सेफ जगह लेकर के गए हैं. बट हम पूरा देशवासी और सरकार से यही नम्र विनती करते हो इंटरनेशनल कम्युनिटी से कि जो जिनेवा जो ट्रीटी हुआ है इसके अनुसार हमारे पायलट को कुछ भी नहीं होना चाहिए, और पाकिस्तान को भी मालूम है कि उनको किसी भी प्रकार का कोई नुकसान नहीं पहुंचा सकते हैं. और हमें भी पूरा भरोसा होना चाहिए. ये उतार चढ़ाव तो अभी शुरुआत करी है,
तो आगे भी चलता रहेगा और बार बार आपको देखने को मिलेगा, लेकिन हमें धैर्य रखना पड़ेगा। बिल्कुल, पूरा देश को सेना पर भरोसा होना चाहिए। हाँ। चाहे वो आर्मी हो, नेवी हो या एयरफोर्स हो। हाँ। अगर हम जनाक्रोश में आ जाएंगे, गुस्से में आ जाएंगे, तो उसका परिणाम ठीक नहीं हो सकता है। હા, એટલે સવારથી આપણે આ સ્થિતિ સતત જોઈ પણ રહ્યા છીએ સર કે જે આખી પરિસ્થિતિ સર્જાઈ, એક વસ્તુ જે કન્સિસ્ટન્ટ હતી આ દેશમાં જો મને ઉત્સાહ રહેલો છે, ને બીજું જે સતત ચાલતું આવ્યું એ પાકિસ્તાનનું જુઠ્ઠાણું, એ બંનેની વચ્ચે એક મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે નાજુક પરિસ્થિતિ આખી સર્જાઈ છે, ત્યારે ભારતે દિલ્હી સ્થિત પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદરને હાજર થવા માટે આદેશ આપ્યો હતો, અને એ સાથે જ મહત્વની વાત, ભારતે પાકિસ્તાન સામે કડક આપત્તિ વ્યક્ત કરી છે। ભારતે પાકિસ્તાનને ડોઝિયર સોંપ્યું છે, એની અંદર પુરાવા આપવામાં આવ્યા છે પુલવામાને લઈને, પણ આ પાકિસ્તાન છે, વારંવાર આપણે પુરાવા આપ્યા છીએ, પણ શું પરિણામ એ આપણે જોઈ લીધું છે। અમારો એક પાયલટ પાકિસ્તાનના કબજામાં છે, ભારતે કહ્યું છે પાયલટને તાત્કાલિક સુરક્ષિત સોંપી દેવામાં આવે, આ પ્રકારની વાત પણ કરવામાં આવી છે। અમારા પાયલટને નુકસાન ન પહોંચાડે પાકિસ્તાન, ભારતે આ કહ્યું છે। અને આ સાથે જ સૌથી મહત્વના સમાચાર જે હાલ જ આવી રહ્યા છે, પાકિસ્તાન ભારતની વચ્ચે ટ્રેન સેવા રદ કરી દેવામાં આવી છે। પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રદ કરી છે, લાહોરથી અટારી આવતી ટ્રેન રદ થઈ છે। 22 જુલાઈ 1976 ના રોજ આ રેલ સેવા શરૂ કરવામાં આવી હતી, અને આ સમજોતા એક્સપ્રેસ મહત્વની અને શોકિંગ વાત એટલા માટે છે કે પાકિસ્તાને રદ કરી છે। એક તરફ શાંતિની વાતો, એક તરફ આ પ્રકારનું વર્તન પાકિસ્તાન છે, આખરે કોઈ અપેક્ષા હોઈ પણ ન શકે। પાકિસ્તાન દ્વારા સમજોતા એક્સપ્રેસ આજે રદ કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચેના સૌથી સારા સંબંધો અને આસપાસના સરહદી વિસ્તારોમાં લોકોનું એકબીજાની સાથે સરળ કોમ્યુનિકેશન આનો એકમાત્ર રસ્તો જેને કહેવાતો હતો, એ સમજોતા એક્સપ્રેસને રદ કરવામાં આવી છે પાકિસ્તાન દ્વારા। જવાબ તો મળશે એને। અને સાથે ડીસી જમ્મુએ સીમાવર્તી વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે। જમ્મુમાં આવતીકાલે તમામ શાળા કોલેજો બંધ રાખવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। આરએસપુરામાં પણ હાઈ એલર્ટ છે, લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ એલર્ટ જમ્મુ કાશ્મીર પૂરતું છે, પણ દેશમાં આખામાં અત્યારે પરિસ્થિતિ આખરે છે। એનએસજી કમાન્ડો ગુજરાત આવ્યા છે, અને જમ્મુ કાશ્મીરમાં સ્કૂલ કોલેજ પણ બંધ રહેશે એનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। આરએસપુરા ત્યાં પણ હાઈ એલર્ટ છે, લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। દેશ અત્યારે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, એટલે જનતાને અપીલ કે કોઈ પણ પ્રકારના સમાચારમાં વિશ્વાસ કરીને કંઈ પણ પ્રકારનું વર્તન પણ ન કરી દેવું જોઈએ। આ જમ્મુ કાશ્મીરની જે પરિસ્થિતિ છે, શાળા કોલેજો બંધ રાખવા આદેશ આપી દેવાયો છે। અને આખરે ચર્ચા કરી રહ્યા હતા, આપણી સાથે આશીષ વોરા પણ જોડાઈ ગયા છે, સાથે જ હરેન ગાંધી સુરતથી પણ જોડાયા છે। અને આશીષ સર, અત્યારે આજે પહેલા તો જે સમાચાર આવ્યા પાકિસ્તાન દ્વારા સમજોતા એક્સપ્રેસ રદ કરવામાં આવે, એકમાત્ર કમ્યુનિકેશનનો યાતાયાતનો રસ્તો ભારત અને પાકિસ્તાનના જે સરહદના લોકો છે, જે હંમેશા એકબીજાની પાસે અવર જવર કરતા હોય છે, આ પગલું કેટલું યોગ્ય ગણાશે? સૌથી પહેલા તો સર્વે મિત્રોને જય હિન્દ। જે આ સમજોતા એક્સપ્રેસ એમણે રદ કરી છે એની પાછળના પાકિસ્તાનનો જે અત્યારે ઈરાદો છે કે અત્યારે એ લોકો ખુદ ઘણા બધા ટેન્શનમાં છે, એમને ખબર નથી પડી રહી। આપણે સવારથી સિરીઝ ઓફ ઇવેન્ટ્સ જોઈ રહ્યા છીએ, ન્યૂઝ આવે છે, થોડાક સાચા આવે છે, થોડા ખોટાક આવે છે। એમની પાસે બીજું કશું છે નહીં કે જેના થ્રુ એ ઇન્ડિયા ઉપર કોઈ જાતનો દબાવ દબાવી શકે, એક્સેપ્ટ કે આપણું જે વિમાન ત્યાં ગાડી સંભાવ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે અને આપણે એક પાયલોટની પરિસ્થિતિ અત્યારે છે, પણ એના માટેના આખા એક ડિપ્લોમેટિક ચેનલ ચાલુ છે, અને એ હેમખેમ પાછા આવી જશે, એમાં કોઈ વાંધો એવો કોઈ ડાઉટનો સવાલ નથી એની અંદર, બરાબર। જે સમજોતા એક્સપ્રેસની વાત છે એમની પાસે એના સિવાય બીજું કંઈ નથી, એટલે એમણે અત્યારે આ બંધ કરી છે। બીજો રીઝન એ પણ હોઈ શકે કે કદાચ એમને એ ડાઉટ હોય કે ભાઈ હંમેશા ભારતે જ બધી એક્શન્સ લીધી છે, તો હું બી કંઈક દુનિયાને બતાવવાની ખોટી કોશિશ કરી લઉં કે ભાઈ હું પણ બંધ કરી શકું છું, જેના માટે હંમેશા કહેતા હતા કે ભાઈ અમે આમ કરીશું, અમે આમ કરીશું, તો કદાચ એક નાનકડું દેખાડા સ્વરૂપનું આ લાગે છે। બાકી આનાથી કોઈ ફરક પડવાનો છે નહીં, કારણ કે તમે જુઓ છેલ્લા 2-4 દિવસમાં આફ્ટર પુલવામા અટેક ભારતે ઘણા બધા સ્ટેપ્સ લીધા છે। ઇકોનોમિકલી આપણે એમ કહીએ કે પાકિસ્તાન અત્યારે ઘણું ડાઉન આવી ગયું છે, નિકાસ બંધ થઈ ગઈ છે, આયાત બંધ થઈ ગઈ છે, એમનો જે મેક્સિમમ બિઝનેસ આવતો હતો, જે ભારતમાંથી આવતો હતો, તે બધું બંધ થઈ ગયું છે, ને એમને પૈસા મળે છે, ના પૈસા એ લોકો અહીંયા આવી શકે છે। તો આ એક જસ્ટ થોડુંક ડાયવર્ઝન કરી શકાય, અથવા તો પોતાની આબરૂ બતાવવા માટેનું એક એમને સ્ટેપ લીધું છે એવું આપણે અત્યારે માની શકીએ। આમાં ઓફકોર્સ એનાથી અમુક થોડીક તકલીફ પડશે થોડા દિવસ બધાને, પણ રાબેતા મુજબ થઈ જવાની સંભાવનાઓ છે।
હા, એક્ઝેક્ટલી. હરીન ગાંધી પણ જોડાયેલા છે અને સર પ્રશ્ન એ છે કે પાકિસ્તાન સીધું સેનાકીય લડાઈ તો આપણી સાથે લડી નથી શકવાનું, એ પાકિસ્તાનને પણ ખબર છે, એ પણ સમજે છે એની મર્યાદાઓ. જ્યાં આર્મી અને એરફોર્સ એકબીજાની પર ટોપલું ઢોળવા માટે તૈયાર હોય, સવારથી એ ચાલી રહ્યું છે. એમના આર્મી ચીફ ગફૂર ક્યારે આવીને કંઈ પણ બોલી જાય, ક્યારેક પોતાના નિવેદન ફેરવી તોડે, પ્રધાનમંત્રી સુધી એડિટેડ વિડીયો જાહેર કરતા હોય અને પછી પોતાનું નિવેદન ફેરવી તોડાવતા હોય. આ દરેક પરિસ્થિતિની વચ્ચે પાકિસ્તાન કરી શું રહ્યું છે અત્યારે, કરવા શું માંગે છે અત્યારે? સૌથી પહેલો તો પ્રશ્ન એ છે. જય હિન્દ એવરીવન. મને એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાની જે થિંક ટેન્ક છે તેમાં લોટ ઓફ કન્ફ્યુઝન છે અને કન્ફ્યુઝનથી પણ વધારે એન્ડ નંબર ઓફ કોમ્યુનિકેશન ગેપ છે. જ્યારે એમની પાસે એમના સૂત્રો દ્વારા જો પ્રોપર માહિતી જ નથી જતી અને જે એમના પ્રવક્તા અને જે એમના ડિફેન્સ મિનિસ્ટર આવીને કંઈ પણ જ આવીને બોલી જાય છે અને અડધો કલાકમાં 1 કલાકમાં ફરીથી એ સ્ટેટમેન્ટને ચેન્જ કરવામાં આવે છે, એટલે ત્યાં આગળ એક પ્રોપર લીડરશીપ, જે કોમ્યુનિકેશન માટેની પણ એક લીડરશીપ હોવી જોઈએ, એ પણ ત્યાં પ્રસ્થાપિત નથી થઈ, એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. રહી વાત સમજોતા એક્સપ્રેસની, તો હું એને એવી રીતે દેખું છું કે પાકિસ્તાનને દરેક જગ્યાએથી ડર લાગી રહ્યો છે અને સમજોતા એક્સપ્રેસને કેન્સલ કરવું એ કંઈક એણે કોઈ બડાસ મારી અને આપણી પર હાવી થવા માટે નથી કર્યું, પણ એને પોતાની સેફટીના જેટલા પણ ઉપાયો કરવા જોઈએ બધા કરવા માટે એને ક્યાંક એવો ડર છે કે સમજોતા એક્સપ્રેસ દ્વારા કદાચ કોઈક આપણા ઇન્ટેલિજન્સના સૂત્રો કે એવું કંઈક ત્યાં જાય અને વધારે માહિતી મેળવે અને આવું બીજું કંઈ પણ હોઈ શકે. આવી બધી જ વાતો વિચારી અને એણે સમજોતા એક્સપ્રેસ કેન્સલ કરી છે. એણે પોતાની કોઈ બડાસ મારી નથી, પણ પોતાની સેફટી માટેનું એક ઓર કદમ ઉઠાવ્યું છે. આ એનો ડર બતાવે છે. પાકિસ્તાનનો ડર વારંવાર બતાવે છે, પણ ડરમાં એની બોખલાહટ જે રીતે સામે આવે છે ઘણા બધા પ્રશ્નો છે. હા, અને ઉત્પલ સર, હું એ વાત પર આવી રહી હતી કે આખું આ બધું જે કરવામાં આવ્યું પણ સવારથી એક પછી એક સ્ટેપ જે આપણા તરફથી લેવામાં આવ્યા, વચ્ચે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા, અડધો કલાકમાં પાછા ખોલી દેવામાં આવ્યા, આખા દેશમાં અત્યારે હાઈ એલર્ટ છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે ઉત્પલ સર શું લાગે છે કે આપણો દેશ ખરેખર અનડિક્લેર્ડ વોર તરફ જઈ રહ્યા છે, આપણે આ બંને દેશો? દેવાંશી, સવારની જે સિચ્યુએશન જોઈએ તો જે પ્રમાણે પાકિસ્તાને જે એર સ્ટ્રાઇક કરી અને એ પછી આપણે જે રીતે રિસ્પોન્સ કરી અને કોમ્બેટ એર પેટ્રોલ કે એનો એર સુપિરિયોરિટી આપણે જે રીતે એનો પ્રોક્લેમ કરી કે જે રીતે આપણા સ્ક્રેમ્બલ કરીને એરક્રાફ્ટને એનો એન્કાઉન્ટર કર્યું એરની અંદર, એનાથી જે સિચ્યુએશન ઊભી થાય અને એ પછી જે આપણું એક વિમાન જે શૂટડાઉન થયું અને જે પ્રમાણે પાકિસ્તાને વિડીયો જાહેર કર્યા એની નોંધ એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે લીધી જ હશે. માટે એના સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને અને એને રિસ્પોન્ડ કરવા માટે જે કંઈ એનો મિકેનિઝમ અત્યારે એને અખત્યાર કરવું પડે એ પ્રમાણે ઓપરેશન પ્લાન્સને ધ્યાનમાં લઈને આર્મી, નેવી ને એરફોર્સનું ડિપ્લોયમેન્ટ વધારે ઓગમેન્ટેશન કરવા માટે તૈયારી કરી હશે. અને એના ભાગરૂપે પંજાબની પોલીસને આર્મી દ્વારા રિપ્લેસ કરવામાં આવી. અમુક જે બધા ક્રિટિકલ હાઈવેઝ જે બધા હતા એ આર્મીના કંટ્રોલમાં આવ્યા અને જે ફોરવર્ડ ઓપરેટિંગ બેઝિસ જે એરફોર્સના હતા એ બધા ફૂલ ફ્લેજેડ એક્ટિવેશન કરવામાં આવ્યું. અને સાથે સાથે અમુક જે બધા પંજાબ અને જમ્મુ કાશ્મીરના એરફિલ્ડ્સ હતા, સિવિલ એરફિલ્ડ, ત્યાં આગળ પણ મિલિટરી ડિપ્લોયમેન્ટની નેસેસિટી ધ્યાનમાં રાખીને અને ત્યાંથી ઓપરેશન પાર પાડવા માટે એને ત્યાં આગળ નોટેમ પ્રમલગેટ કરી અને એને બંધ કરી દેવામાં આવે. અને સિવિલ ફ્લાઇટ્સને એ ટાર્ગેટ ના કરી શકે પાકિસ્તાનના ફાઇટર જેટ, એટલે ત્યાં સિવિલ ફ્લાઇટ પણ બંધ કરી દેવામાં આવી. સો આર્મી, નેવી ને એરફોર્સ ત્રણેયને બિલકુલ હાઈ એલર્ટ આપીને બધી રીતે એને પોઝિશન કરવામાં આવી દેવામાં આવ્યા છે. પણ હવે સિચ્યુએશન એ પછી એનો મે બી અડધા કલાક પછી મીડિયા પર ઉપરથી ખબર પડી કે એ જ એરપોર્ટ્સ પાછા બધા ખોલી દેવામાં આવ્યા છે. સો વોટ ઇઝ ધી લોજિક ઓર વોટ ઇઝ ધ રેશનલ બિહાઇન્ડ ઇટ એ મને ખ્યાલ નથી. આઈ એમ પ્રિવી ટુ ધી મીડિયા રિપોર્ટ્સ. માટે આ સિચ્યુએશનમાં કોઈ પણ જાતનું સ્પેક્યુલેશન કરવું એ ખોટું રહેશે. કારણ કે જે કંઈ જે પણ એનો ડિસિઝન લેવાયા અને એને અનુરૂપ જે કંઈ પ્રોસિજરી પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી, there must be some tremendous amount of logic for that. અને આપણને in the absence of any kind of definite information કોઈ જાતનું ધારી લેવું કે આ કેમ થયું અને અડધા કલાક પછી કેમ ખોલી દેવામાં આવ્યા એ યોગ્ય નહીં ગણાય. માટે લેટ અસ લીવ ઇટ ટુ ધી પીપલ, ધોઝ હુ ડિસાઇડ એટ અ નેશનલ લેવલ. અને આપણે વી મસ્ટ ગીવ ઇટ ટુ ધેમ that they are extremely capable people.
they have all the information available, they have all the data available, અને માટે maybe it is necessary at that moment of time, અને માટે દેશ માટે જે કંઈ નેશન માટે જે યોગ્ય પગલું હોય એ જ લેવાયું હશે, અને અત્યારે ઇન ધી એબ્સન્સ ઓફ ઇન્ફોર્મેશન કોઈ સ્પેક્યુલેશન કરવું એ બરાબર ના ગણાય. આમાં એક વસ્તુ ઉમેરવા માંગુ છું કે એટ ધ મેક્સ જો એ બંધ કર્યા હશે જે અડધો કલાક માટે ડ્યુરેશન, દેટ વોઝ ઓનલી એ પ્રિકોશનરી મેજર જે દરેક જણ લે. આજે તમારા ઘરમાં કદાચ કંઈક આગ લાગ્યો તો તમે પહેલા ઇલેક્ટ્રિકની સ્વિચ ઓફ કરો છો કે ભાઈ આગળ કંઈ બીજું તકલીફ પડે નહીં. ધીસ ઇઝ વન ઓફ ધ પ્રિકોશનરી મેજર. પછી એમને લાગ્યું કે એવરીથિંગ ઇઝ ફાઇન તો દે આર ઓપન. તો એવું કંઈ દેટ ઇઝ ઓનલી એ પ્રિકોશનરી મેજર વોટ આઈ ફીલ. ઓકે, હા, એટલે હોઈ શકે ઘણી ઇન અધરવાઇઝ ઓલ્સો જ્યારે તમે વોરમાં જવાની જે ટ્રાન્ઝિશન જે લેડર છે એ લેડરની અંદર પણ ટુ ફેસિલિટેટ પ્રોપર ડિપ્લોયમેન્ટ ઓફ આર્મ ફોર્સિસ પ્રિકોશનરી સ્ટેજ એટ સમ સ્ટેજ ઓર ધી અધર ઇઝ નેસેસરી. અને પ્રિકોશનરી સ્ટેજ પ્રમાણે જ જે ડિપ્લોયમેન્ટ થઈ રહ્યું હોય એના ભાગરૂપે કદાચ મે બી ઇટ વોઝ ધી એન્ટાયર પ્રોસિજર બધી ઇમ્પ્લિમેન્ટ થયા પછી એવું લાગે કે હવે જરૂરી નથી તો માટે એ મેજર્સ વિથડ્રો કર્યા હોય, એ પણ પોસિબલ થઈ શકે છે. હાલ વિરામનો સમય થયો છે. પ્રશ્ન આખરે રહી જાય છે કે પાકિસ્તાન દ્વારા જે રીતે સવારથી વર્તન કરવામાં આવી રહ્યું છે ને છેલ્લા 13 દિવસથી એક પછી એક જે નિવેદન આપે છે પછી ફેરવી તોડે છે, એ પાકિસ્તાન માટે કોઈ નવી વાત નથી. આ દુનિયા પણ વારંવાર જોઈ ચૂકી છે. એમણે વધુ એક સાબિતી આપી છે. સમય બતાવશે કે હજુ કેટલું જુઠ્ઠું બોલે છે. હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. અને જયદેવ સર, આખી અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, ઘણા બધા સ્ટેપ લેવામાં આવ્યા છે, પણ જે સમજોતા એક્સપ્રેસની વાત કરવામાં આવી પાકિસ્તાન તરફથી રદ કરવામાં આવ્યું છે. હવે આપણા 3 સેનાધ્યક્ષ સાથે પ્રધાનમંત્રીએ મીટિંગ કરી છે. આપણે ઘણા બધા સ્ટેપ્સની વાત કરી. હવે આગળનું સ્ટેપ શું હોઈ શકે છે ભારત દ્વારા? જે 3-4 અલગ-અલગ આયામોમાં અલગ-અલગ સ્ટેપ્સ ભારતના હોઈ શકે. જે ત્રણેય સર્વિસ ચીફને જે બોલાવ્યા છે એટલા માટે છે કે આ પાકિસ્તાન છે અને આપણે બધી ઇવેન્ચ્યુઅલિટી માટે તૈયાર રહેવાનું છે. પાકિસ્તાન સાથે આપણે જમીની તેમજ દરિયાઈ સીમાને શેર કરીએ છીએ અને કોઈ પણ એ નિર્ણય ત્રણેય ચીફ સાથે મળીને લેતા હોય છે અને એટલા માટે જ એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ આપણો હોય છે. આવનારી સ્થિતિઓને તૈયારી માટે આ એક રિવ્યુ કે પ્લાનિંગ કોઓર્ડિનેશનની મીટિંગ હોય. વી નીડ નોટ ટુ રીડ too much into it. અત્યારથી આપણે બહુ જ we need not to read into it. નંબર 1. નંબર 2, શું આપણું કામ હોવું જોઈએ? આ એક મિલિટરીની વાત થઈ. ઇન્ટરનલ સિક્યોરિટી એજન્સીઝે પણ એટલું જ મજબૂત રીતે કામ કરવાનું છે ને એટલા માટે જ CRPF ના બધા વડાઓ સાથે રાજનાથસિંહજી હોમ મિનિસ્ટ્રી એમની અંડર આવે છે, મીટિંગ કરી લીધી છે. ગઈકાલે સર્વદળીય બેઠક પણ કરવામાં આવી બાય ધ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ. એમણે પણ બરાબર કામ કર્યું છે જેથી રાજકીય પક્ષો વચ્ચેનું ઐક્ય રહે. પેરામિલિટરીનું થઈ ચૂક્યું છે. સાથોસાથ ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં, ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો મરીન પોલીસે પણ અલર્ટ રહેવાનું શરૂ કરી દીધું છે. SOGએ ઓપરેશન શરૂ કરી દીધા છે. આ રીતે બધા લોકો પોતપોતાની જગ્યાએ 4-5 અલગ-અલગ આયામોમાં અલગ-અલગ ક્ષેત્રમાં પોતપોતાનું કામ કરતું રહેવું જોઈએ અને એ થાય છે. અને કદાચ આ એક લિખિત સ્ક્રિપ્ટ છે. દરેક યુનિફોર્મ સર્વિસીસ આના માટે તૈયાર હોય છે. આ જ વખત છે, આ જ સમય છે જેના માટે ટુ ધ ગ્રુવલેસ ટ્રેનિંગ આર્મ ફોર્સિસ તૈયાર થતા હોય છે અને એ જ આજે એ ટ્રેનિંગ એ સિખલાઈ આજે ચરિતાર્થ કરી રહ્યા હશે આર્મ ફોર્સિસ. સાવ શાંતિથી, સાવ સરળતાથી અને જાણે એમણે એમના વોર પ્રેક્ટિસીસમાં કે અમારા પ્રેક્ટિસ કેમ્પ્સમાં જેમ અમે રિહર્સ કરીએ અમારી ડ્રિલ્સને, એવી રીતે વર્ષો વર્ષ રિહર્સ કરેલી, વખતો વખત રિહર્સ કરેલી પ્રક્રિયાઓને આજે કાર્યાન્વિત કરવાનો સમય છે. એક્ઝેક્ટલી. અને સોશિયલ મીડિયા આજકાલ ઘણો ભાગ ભજવી રહ્યું છે આ યુદ્ધમાં. કદાચ કેટલાક લોકો તો સોશિયલ મીડિયા પર જ યુદ્ધ લડી રહ્યા છે. એની વચ્ચે એક મેસેજ હતો કે ભારતે માત્ર 26 જાન્યુઆરીએ પ્રદર્શન માટે નહીં, 26 ફેબ્રુઆરી માટે રાખ્યા હતા. ખેર, આ વાત થઈ, પણ અમૃતસર પ્રશ્ન શું છે અત્યારે કે જે રીતે હમણાં ગઈકાલે અને આજે વાઘા બોર્ડર પરથી જે દ્રશ્યો સામે આવ્યા હતા, લોકો અતિ ઉત્સાહિત હતા, બોર્ડર પર હતા. ખબર છે 5 કિલોમીટર દૂર પાકિસ્તાન છે તો વધારે ઉત્સાહથી જે રીતે દેશભક્તિના ગીતો પર ઝૂમી રહ્યા હતા. આ પ્રકારનું એક તરફ વાતાવરણ છે દેશમાં, બીજી બાજુ સખત અલર્ટ પર છે આખો દેશ. આ બંનેની વચ્ચે ભારતીય સેના માટે કેટલું ઈઝી રહેશે અત્યારે? देखो देवांशी, ये एक उत्सव की तरह मनाया जाता है. कभी आपको मौका मिलता है तो अमृतसर से अटारी और वहां से वाघा बॉर्डर पर जाते हैं. हमने तो कई बार जाके वहां पे देखा है और
जो वहाँ पे दूसरी जगह एक हुसैनी बॉर्डर भी है, सेम वहाँ भी ये रिट्रीट सेरेमनी जो होता है, तो दोनों तरफ से, वहाँ से लाहौर तकरीबन जो है वाघा बॉर्डर से 27 किलोमीटर दूर है, और हुसैनी बॉर्डर से वहाँ से पाकिस्तान हार्डली, वहाँ उनका सिटी एकदम पास में ही है। तो ये दोनों देश के बीच में एक संधि हुआ, चाहे कुछ भी हो जाए, तो ये एक रिट्रीट सेरेमनी जो उस तरीके से मनाई जाती है, यहाँ पूरे भारत के जितने भी लोग आते हैं और भारत माता की जय पूरे झंडे के साथ इतना जोश के साथ बोलते हैं, तो ऐसा लगता है कि बस हम ही देशभक्त है, इसके अलावा कोई आगे है ही नहीं। तो ऐसा माहौल होता है, और पाकिस्तान की तरफ से भी उतने ही आवाज में वहां से वो बोलते हैं पाकिस्तान जिंदाबाद, सेम भारत की तरफ से। तो उसमें ये एक क्या है, दोनों देशों के बीच में एक समझौता हुआ है, जिसके अनुसार ये रिट्रीट सेरेमनी बहुत सालों से चल रही है, और ये एक देशभक्ति की लहर भी चलती है। दोनों देश के बीच में एक प्रकार का सामंजस्य और उसके साथ जो है एक अच्छा व्यवहार बना रहे, इसके लिए इस तरीके की कार्रवाई की जाती है। और रही बात अभी जो ये एक्शन हुआ है, तो एक रिटेलिएटरी एक्शन ना हो तो उसका सारा प्रिकॉशनरी मेजर लेना इंडियन आर्मी, इंडियन नेवी, इंडियन एयरफोर्स और पुलिस और जितने भी सिक्योरिटी फोर्सेस को आदेश दिया जाता है कि भाई ये तरीके का काम करना है। जैसे एयरपोर्ट का बताया, तो जितने भी बॉर्डर एरिया में एयरपोर्ट है, तो एयरपोर्ट को सील कर दिया जाता है, ताकि एक प्रकार का रिहर्सल हो कि भाई अगर इस किसी भी प्रकार का ऐसा हादसा हो और पाकिस्तान की तरफ से फाइटर आए तो हमें अगर नुकसान न पहुंचे, तो सारे प्रिकॉशनरी मेजर के बारे में एक रिहर्सल, एक एक्सरसाइज होती है, तो हर एक आदमी को उसके बारे में जानकारी होनी चाहिए। तो एक ये वो एक्सरसाइज की जाती है। उसी प्रकार रेलवे स्टेशन में भी सारे लोगों को अवगत किया जाता है कि भाई अगर इस तरह का कोई वाकया होता है तो आपको डरने की जरूरत नहीं है, भागने की जरूरत नहीं है, आपको अपनी जगह खड़ा रहना है, या एक जहां भी एक एकत्रित होने की जगह वहां सारे लोग एक पॉइंट पे खड़े हो जाना है। बस स्टैंड में भी इसी प्रकार का सब बताया जाता है, तो इसमें कोई डरने की बात नहीं है। और जब ही हमने एक ऐसा एक्शन किया है तो एक्शन का रिएक्शन तो होना जरूरी है। तो उस रिएक्शन गलती से अगर कोई सिक्योरिटी सेंध न हो जाए और पाकिस्तान को कहीं भी हमारा सॉफ्ट टारगेट न मिल जाए, इस चीज को देखते हुए ये सारे जो एहतियात बरते जाते हैं। बाकी इसमें कोई डरने की बात नहीं है। ये उतार चढ़ाव भी आने वाले हफ्ता 10 दिन तक चलता रहेगा, पर धीरे धीरे फिर इंटरनेशनल कम्युनिटी आएगी और कहेगी कि दोनों बैठ करके आमने सामने अपनी बातें करो और समझौता करने की कोशिश करो। હા, એક્ઝેક્ટલી એ જ વાત થઈ રહી હતી કે ઇન્ટરનેશનલ પ્રેશર અત્યારે ઘણું બધું હશે, અને હરેન ગાંધી એ જ વાત છે આખરે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એક્શનની સામે રિએક્શન। જો કે દરેક જગ્યાએ એટલા માટે ફોલો નહીં થાય કારણ કે પાકિસ્તાન એટલા જ ફોર્સ સાથે નહીં આપી શકે રિએક્શન, એની પાસે આતંકવાદ જ એક રસ્તો હશે। પણ ઇન્ટરનેશનલ પ્રેશરની જે વાત છે અત્યારે, તો ભારત અને પાકિસ્તાન બંને એ જ પરિસ્થિતિમાં હશે કે અહીંયાથી પૂર્ણવિરામ મુકાઈ જવું જોઈએ। યુદ્ધ એ કોઈ પણ સંજોગોમાં કોઈના માટે સારું નથી, ઇન્ટરનેશનલ પ્રેશર હશે આ। ખૂબ સાચી વાત છે। અત્યારે જે પાકિસ્તાન આપણા વિંગ કમાન્ડર અભિનંદન પાસેથી જે વિડીયો બનાવી અને ફોરવર્ડ કરે છે, તો એ ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ સિમ્પથી મેળવવા માંગે છે કે અમે જીનેવા ટ્રીટીનો ફોલો કરીએ છીએ। બાકી તમે દેખ્યું હોય કે જ્યારે આપણા વિંગ કમાન્ડરને જ્યારે પકડવામાં આવ્યા અને જે રીતે એમને ટ્રીટ કરવામાં આવ્યા હતા, એ આખી વાત અલગ હતી। અને અત્યારે જે એમના તરફથી વિડીયો બનાવે છે, એમનો જે પહેલો પાર્ટ છે કે મને સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, ત્યાં સુધી તો કાંઈક સમજી શકાય એવી વાત છે। પણ જ્યારે બીજો શબ્દ યુઝ કરે છે, બીજું વાક્ય વાપરે છે કે જો કોઈ પાકિસ્તાની પકડાય તો એને પણ આવી જ ટ્રીટમેન્ટ ભારત તરફથી મળવી જોઈએ, એ એમનો ડર બતાવે છે, જે આપણા વિંગ કમાન્ડર પાસે એમને જબરદસ્તી બોલાવવામાં આવ્યો છે। અત્યારે વિંગ કમાન્ડર સાહેબ એવી સિચ્યુએશનમાં છે કે જ્યારે એમણે આટલું તો એટલીસ્ટ મિનિમમ કરવું પડે, અને એક આકાશી યોદ્ધા તરીકે એમણે જે પોતાનું સ્ટેચર બતાવ્યું છે, જે પોતાની જાતને બેલેન્સ બનાવીને રાખી છે, એ આપણી ભારતીય જે ટ્રેનિંગ પ્રણાલી છે એનો જીવતો જાગતો નમૂનો છે। અને આ એક જ એક્ઝામ્પલ આપણી પ્રિપેરનેસ, આપણા જવાનો કેટલા જાંબાજ છે એ પ્રૂવ કરવા માટે પૂરતું છે। બીજી એક ખાસ વાત કરવા માંગીશ કે જે આપણા એરપોર્ટ અડધો કલાક માટે બંધ કરવામાં આવ્યા, એ બીજું કંઈ નહીં પણ ઇટ વોઝ અ ફેન્ટાસ્ટિક મોક ડ્રીલ। એ હું એવું માનું છું એક આકાશી યોદ્ધા તરીકે કે એ એક જાતની મોક ડ્રીલ હતી કે જ્યારે જો આપણને જરૂરત પડી ગઈ આ એરપોર્ટના અને હાઈવેનો જો આપણે ક્યારેક યુદ્ધ માટે ઉપયોગ કરવો પડ્યો તો આપણી પ્રિપેરનેસ કેટલી છે બીજું કોઈ જ નહોતું। એ વખતે એવી કોઈ જરૂરત પણ નહોતી, પણ મને લાગી રહ્યું છે કે એ એક જાતની મોક ડ્રીલ હતી અને ઇટ વોઝ સક્સેસફુલી કેરીડ આઉટ।
આશિષ સર, અત્યારે ઇન્ટરનેશનલ પરિસ્થિતિની જે વાત થઈ રહી છે, સુષ્મા સાથે સ્વરાજ બીજી એક ચીનમાં વાત છે. આપણા ભારતીય હા સર, ઠીક છે. અત્યારે આખી જે પરિસ્થિતિનું નિર્માણ થયું, સુષ્મા સ્વરાજ અત્યારે ચાઇનામાં છે અને જે રીતે ત્યાં રહીને એમણે વાત કરી, ચીને ભલે પાકિસ્તાનનું નામ નથી લીધું, પણ જે રીતે દરેક વખતે દરેક દેશ વાત કરતા હોય છે આતંકવાદ સામે લડાઈ આપવી જોઈએ, અમેરિકા જે રીતે ફરી એકવાર સ્ટેટમેન્ટ આપે છે કે પાકિસ્તાને આતંકવાદનો નાશ કરવો જોઈએ, મતલબ આંતરરાષ્ટ્રીય દરેક રીતની પરિસ્થિતિ, ડિપ્લોમસી દરેક ભારતની તરફેણમાં છે. એ વાત સાથે હું એગ્રી કરું છું. એકચ્યુઅલી તમે જુઓ, છેલ્લા અમુક વર્ષથી, લગભગ છેલ્લા 20 વર્ષ તમે પકડી લો, જ્યારે 1999માં કારગિલ થયું ત્યારથી લઈને એક સિરીઝ ઓફ અટેક્સ ઇન્ડિયા ઉપર થયેલા છે. 99, 2001, પછી 2001, then 2007, then 2008, then 2015, 2016, જાન્યુઆરીમાં પઠાનકોટ થયું, ઉરી સપ્ટેમ્બર 2016માં થયું, અને છેલ્લે આપણું આ પુલવામા થયું. આખી દુનિયાને ખબર છે કે પાકિસ્તાન એકચ્યુઅલી ઘણી બધી તમે મીડિયામાં વાત કરી, ઇટ ઇઝ નોન એઝ અ ટેરરિસ્ટ ઓર વોટ એવર. ઇવન ચાઇના પોતે પણ ત્યાં જે એક પર્ટિક્યુલર કોમ્યુનિટી જે છે, જે લોકો ત્યાં પ્રોબ્લેમ કરે છે, એ એમણે એકવાર ભૂતકાળમાં એ પણ કહેલું છે કે એ લોકો પાકિસ્તાનથી સપોર્ટ લઈ રહ્યા છે. તો એમને પણ આ વસ્તુ ખબર છે, પણ હવે ચાઇનાનો આખો ઇન્ટરેસ્ટ છે પાકિસ્તાનમાં છે, ડિફરન્ટ છે. એટલે એ લોકો એ કેલ્ક્યુલેટેડ રિસ્ક લો કે ઇકોનોમિકલી સ્ટ્રોંગ કરવા માટેની વાત છે, કારણ કે એને એટલું માર્કેટ મળવું જરૂરી છે, વોટ એવર ઇઝ ધ રીઝન. એ સમજે, પણ બધાને ખબર છે કે જે પાકિસ્તાન છે એ સીધું નહીં રહેવાનું, એ ખરાબ વસ્તુ છે અને ખરાબ રહેશે જ. હવે એની પેલું શું કહેવાય, ગળ સુધીમાં છે કે જે બી આપણે કહી શકીએ એની વસ્તુને, બરાબર એ વસ્તુ છે. પરંતુ એવરીબડી નોઝ કે આ તકલીફ છે. અમેરિકાએ જ્યારે પોતાના પર્પસ હતા ત્યારે પાકિસ્તાનને સપોર્ટ કર્યો, હવે ધીરે ધીરે તે પાકિસ્તાનમાંથી ખસી ચૂક્યું છે. સેમ વસ્તુ હવે ચાઇના અત્યારે ભલે સપોર્ટ કરે છે, પણ એમણે અત્યારે તમે જુઓ કે ડિપ્લોમેટિકલી ચાઇનાએ કશું કંઈ કહ્યા વગર પણ પોતાની જાતને પાકિસ્તાન સાથે નથી કર્યું, એણે ધીરે રહીને એક સ્ટેપ પાછળ લીધું. કાલે 2 સ્ટેપ લેશે, પછી 4 સ્ટેપ લેશે. દરેક કન્ટ્રી અત્યારે એ કરી રહી છે અને એમને ખબર પડી ગઈ છે, કારણ કે આખું વર્લ્ડ અત્યારે એક જાતનું આ જે ટેરરિઝમ છે અને જે ત્યાંથી પ્રોડ્યુસ થઈ રહ્યું છે તેનાથી પરેશાન છે, અને એનો ઉકેલ હર કોઈ ઈચ્છે છે. સમાવ આપણે ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આપણે નેબર છીએ, તો આપણે એના કદાચ ભોગી વધારે છીએ, પણ સાથે આપણને આપણું ભાગ્ય પણ એ છે કે આપણને એ લોકોને ખાત્મો કરવાનો મોકો પણ મળે છે ટાઈમ ટુ ટાઈમ. ઓકે, ઉત્પલ સર, આખે આ જે પહેલા જે આપણે અટેક કરવામાં આવ્યા, સ્ટ્રાઇક કરવામાં આવી, એ ખૈબર પખ્તૂન જે આખો વિસ્તાર છે, અફઘાનિસ્તાનની સીમા ત્યાંથી નજીક છે. બાકી બધા ઘણા બધા એવા પ્રદેશ છે કે જ્યાં ચીને પોતાનો કબજો કર્યો છે. ઇન્ટરનેશનલી આપણે ગમે તેટલા સ્ટ્રોંગ હોય, પણ સીમાઓની દ્રષ્ટિએ જે ચીનની વિસ્તારવાદી નીતિ રહી છે, આ બધું થયું છે, તો પાકિસ્તાન સાથે ભલે અત્યારે ચીને અળગું રાખ્યું હોય, પણ એ આપણને કેટલું અઘરું પડી શકે છે ભવિષ્યમાં, જો આવી કઈ પરિસ્થિતિ યુદ્ધ જેવી સર્જાય છે તો? ચાઇના હંમેશા પોતાની જાતને એ મેચ્યોર અને રીઝનેબલ કન્ટ્રી તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે, અને ઇન્ટરનેશનલ અરેનાની અંદર પોતાનું સ્ટેચર સાચવી રાખવાનો હંમેશા એને પ્રયાસ કર્યો છે. માટે જે પોતાના નેશનલ ઇન્ટરેસ્ટ હોય એને સાચવવા ખાતર, અને પાકિસ્તાનની અંદર એને એટલું બધું હેવી ઇકોનોમિક ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કે પાકિસ્તાનને માટે એ હંમેશા જે અમુક જાતના પ્રો પાકિસ્તાન સ્ટાન્સ લેવા જોઈએ એ દરેક ફોરમમાં લે છે, અને માટે ચાઇના પાસેથી કોઈ જાતનું વધારે પડતું એક્સપેક્ટ કરવું એ આપણી મોટામાં મોટી ભૂલ હશે. અને ધેરફોર આપણી પોતાની જે વિદેશ નીતિ છે એ જાતની જ હોવી જોઈએ કે વિથ ચાઇના એન્ડ વિધાઉટ ચાઇના ઓલ્સો, બંને રીતે વી શુડ બી એબલ ટુ મૂવ અહેડ. માટે જો ઇફ ચાઇના ઇઝ ટેકિંગ અવર સાઇડ ઓન સર્ટેન લિમિટેડ મેનર, તો નથિંગ લાઇક ઇટ. પણ ચાઇના ના પણ જો આપણી સાથે રહે ને એ લિમિટેડ મેનરમાં પણ આપણી સાથે જો અને આપણા તરફી જો વલણ ના અપનાવે, તો પણ વી શુડ બી એબલ ટુ ચાર્ટ આઉટ અવર સર્ટેન કોર્સ ઓફ એક્શન. માટે પ્રોબ્લેમ ક્યાં થશે કે જ્યારે ધારો કે આપણે વોર કરીએ ત્યારે અલ્ટિમેટલી ધીસ ઇશ્યુ હેઝ ટુ બી રેઝ ઇન યુએન સિક્યોરિટી કાઉન્સિલ ઓર યુએન જનરલ એસેમ્બલી. એ વખતે કઈ જાતના રેઝોલ્યુશન્સ પાસ થાય છે ને એ વખતે કઈ હદ સુધી ચાઇના ઇન્ડિયા સાથે કે ઇન્ડિયા અગેન્સ્ટ જવા માટે એ વલણ દાખવે છે, દેટ વિલ બી ધ ક્રક્સ ઓફ ધ હોલ સ્ટોરી. કારણ કે અત્યારથી જો ઇન્ટરનેશનલ પ્રેશર બિલ્ડ થતું હોય અને બંને કન્ટ્રીઝને જો રિસ્ટ્રેન કરવા માટે અને જે યુએસ અને બીજા બધા કન્ટ્રીઝ રશિયા, ચાઇના એ આપણી પર જો પ્રેશર કરતા હોય, તો ક્યાં સુધી આપણે એને દાખવવું અને ક્યારે એમને કહેવું કે આ જાતની ખોખલી જે
નીતિ અપનાવી એ હવે ઇન્ડિયા માટે પોઝિટિવ નથી. માટે તમે પાકિસ્તાન તરફી વલણ દાખવતા ના પણ હો તો તેમ છતાં એન્ટી પાકિસ્તાન વલણ અપનાવવું એ વધારે જરૂરી છે. ન્યુટ્રલ સ્ટાન્સ લઈ અને જે જનરલાઇઝ સ્ટેટમેન્ટ આપવા એનાથી આગળ કોઈ ઇન્ડિયાને ફાયદો થવાનો નથી. માટે અમેરિકા ભલે કહે કે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની સિચ્યુએશન બહુ ડેન્જરસ છે, પણ એટ ધ સેમ બ્રેથમાં એ પણ કહે છે કે માય ઓવલ ઓફિસ ઇઝ ઓલ્સો ગેટિંગ ઇન ટુ નિટીગ્રિટી, અને ઇન્ડિયા પાકિસ્તાનનું જે વચ્ચે જો એમિટી સચવાય તો એ વધારે સારી રહેશે. દેટ મેક્સ નો સેન્સ અબાઉટ ઇટ. માટે હવે જે સિચ્યુએશન આવી છે એ આવા જનરલાઇઝ સ્ટેટમેન્ટ આપવાનું પતી ગયું છે. ભારતે પોતાનું મન મનાવી લીધું છે અને જે જાતના જે આર્મ ફોર્સીસના ડિપ્લોયમેન્ટ થવા જોઈએ એ વી આર રેડી ફોર સર્ટેન ઇવેન્ચ્યુઆલિટી. હું અગેન વોર શબ્દ નથી વાપરતો, પણ દેટ કુડ બી ઇટ કેન વર્કઆઉટ ટુ સમ ઇવેન્ચ્યુઆલિટી. એ ઇવેન્ચ્યુઆલિટી થાય ત્યારે આ બધા વર્લ્ડ પાવર્સ અને જે બધી જેને મહાસત્તાઓ કહેવાય એ કઈ જાતનું સેન્સ લે છે એ વી હેવ ટુ વેટ એન્ડ વોચ. અને એના માટે આપણે ડિપ્લોમેટિકલી વી હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર ઇટ, અને એને માટે હોમવર્ક કરવાની જરૂર છે. નાઉ લાઈક ફોર ઇન્સ્ટન્સ અત્યારે જે આ વિંગ કમાન્ડર પાકિસ્તાનના કેપ્ટિવિટીમાં જો હોય અને આ વિડીયો જો બધા સાચા હોય તો અત્યારે ધીસ ઇઝ ધ ટાઈમ દે હેવ ટુ ટેલ પાકિસ્તાન ઇન નો અનસર્ટેન ટર્મ્સ રિલીઝ હિમ એન્ડ ગીવ ઇટ બેક ટુ પાકિસ્તાન. અને જે આપણે લેટ અસ ગો બેક ટુ કારગિલ વખતે કારગિલ વોર કરવાની શું જરૂર હતી, અને એમને વેકેટ એની પોસ્ટમાંથી આપણે આટલું બધું લોહી રેડી અને એને વેકેટ કરાવીને અલ્ટિમેટલી ઓવલ ઓફિસમાં બિલ ક્લિન્ટન ટોલ્ડ નવાઝ શરીફ ઓનર LOC ગેટ બેક ટુ યોર ઓરિજિનલ પોઝિશન, અને ધેન હી વેન્ટ બેક. અને એના માટે જનરલ મુશારફ અને નવાઝ શરીફ વચ્ચેના સંબંધો બગડ્યા, એ પણ રિયાલિટી છે. તો એ બધું આ થવા દેવાની જરૂર શું હતી? એ વખતે વાય US was pro India, તો આ વોર થયા પહેલા they should have told US get back to your original position, vacate the post. પણ એટલે therefore આ જે બધી સિચ્યુએશન છે સમજવાની જરૂર છે. રાજનીતિ ને ડિપ્લોમસીમાં અમુક વખતે જે કંઈ બધું થતું હોય ઇમોશન્સથી નથી થતું, અને એની અંદર બધાના ઇન્ટરેસ્ટ નેશનલ ઇન્ટરેસ્ટ હોય છે. માટે ચાઇના પોતાની જાતને મેચ્યોર નેશન દેખાડવા ટ્રાય કરે છે, પણ ફ્રોમ ઇનસાઇડ ઓર વિધિન એ જે જાતનું એન્કરેજમેન્ટ પાકિસ્તાનને જોઈએ એ આપી જ રહ્યું છે. બાકી નહીં તો અત્યારની આ સિચ્યુએશનમાં પાકિસ્તાનના એવું તાકાત નથી કે ઇન્ડિયાની સામે આ પ્રમાણે ઊભું રહી આંખમાં આંખ નાખી અને આ પ્રમાણે રિટેલિએટરી સ્ટ્રાઇક કરે. કારણ કે એના વેપન, સેન્સર્સ, એનો હાર્ડવેર, એનું લોજિસ્ટિક્સ, એનો ફંડિંગ સપોર્ટ કોણ આપી રહ્યું છે અને કેમ એ કપાતું નથી અત્યાર સુધી? અને વાય એવરીબડી હેઝ અનઇક્વિવોકલી ટોલ્ડ પાકિસ્તાન નથિંગ ડુઈંગ, સ્ટોપ ઓલ ધીસ નેફેરિયસ એક્ટિવિટી એન્ડ ટો ધ લાઇન ઓફ ઇન્ડિયા. જે દિવસે આ થશે એ દિવસે પાકિસ્તાન આ બધું બંધ કરી દેશે. પણ આ વસ્તુ એ પોસિબલ નથી, કારણ કે ભગવાને પાકિસ્તાન એવું જીઓ સ્ટ્રેટેજિક લોકેશન આપ્યું છે કે જેથી કરીને પાકિસ્તાન નોઝ વેરી વેલ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ લાસ્ટ 10-15 વર્ષમાં કે આ વર્લ્ડ પાવર, સુપર પાવર્સને કેવી રીતે એક્સપ્લોઇટ કરવા, કેવી રીતે બ્લેકમેલ કરવા અને કેવી રીતે એની પાસેથી એનો ઉપયોગ કરવો. બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે, પણ પ્રશ્ન તો આખરે જ છે કે અમેરિકા વાત કરતું હોય કે ચાઇના વાત કરતું હોય, દરેક પોતાના ઇન્ટરેસ્ટ, નેશનલ ઇન્ટરેસ્ટને જોઈને વાત કરતા હોય છે, પણ બેવડી નીતિ તો કહેવાશે જ. કારણ કે અમેરિકા ભોગ બને છે તો ઘરમાં ઘૂસીને એ લોકો મારી શકે છે આતંકીને, પણ ભારત જ્યારે રિએક્ટ કરશે અથવા કંઈ પણ વાત કરવામાં આવશે ત્યારે બંને તરફથી જ પ્રેશર આવશે કે શાંત થઈ જાઓ. હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. અને જયદેવ સર, આખરે જે પરિસ્થિતિ સામે આવી રહી છે એક પછી એક સ્ટેપ લેવાઈ રહ્યા છે આપણા તરફથી. 3 આપણા આર્મી ચીફ સાથે પણ મીટિંગ કરવામાં આવી. સવારથી જે રીતે થઈ રહ્યું છે આ અલ્પવિરામ જ છે ને આજનો દિવસ માટે જે થયું હોય, કારણ કે આને તો પૂર્ણ વિરામ ગણી ન શકાય. અને સાથે બીજો પ્રશ્ન હમણાં જે ઉઠી રહ્યો છે કે જો અત્યારે કદાચ આપણે ઇન્ટરનેશનલ પ્રેશરને માની લઈએ છીએ, આપણે વાત કરીએ છીએ કે હા અહીંયાથી બધું પૂરું થઈ જશે, આપણે માની લીધું, પણ એના પછી શું? પછી તો આપણે હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહી જશું, કારણ કે આપણે કર્યું, સામે એમણે કર્યું. અત્યારે તો પછી પ્લસ પોઈન્ટ પાકિસ્તાન પાસે જ છે, કારણ કે આપણા એક પાયલટ એમની પાસે છે. જો આપણે અહીંયાથી સ્ટોપ થઈશું તો કદાચ આપણે જ નુકસાનમાં રહીશું. જી દેવાંશી, આ પૂર્ણ વિરામ છે એ વાતને આપણે તદ્દન નકારી કાઢવી જોઈએ. આપણા પાયલટ એમના કબજામાં હોય કે પછી જે રીતે અત્યારે બંને દેશો એકબીજા ઉપર સ્ટેપ્સ લઈ રહ્યા છે કે જે નોન મિલિટરી ઇન નેચર છે, કે પછી આ આંતરરાષ્ટ્રીય
એરોસ્પેસ એટલે કે આપણી હવાઈ સીમા ક્રોસ કરવાની બાબતો હોય, આ એક માત્ર ને માત્ર અલ્પ વિરામ ગણી શકાય. એટલા માટે કારણ કે હમણાં તો ગઈકાલ સુધી આપણી શેરી શેરીમાં, ગલીઓ ગલીઓમાં યુદ્ધ એ જ કલ્યાણ કેવા વાળા આપણે બધા લોકો જો એકમાત્ર પાયલટના આવી રીતે કેપ્ટિવિટીમાં જવાથી અરે હવે કરશું તો શું થશે, આ કેમ થઈ ગયું, જ્યાં સુધી આપણા પાયલટ ત્યાં સુધી આપણાથી ઓપરેશન કેમ થશે, એવી ચર્ચાઓ જો આપણે કરવા માંડીએ તો આપણે માટી પગા કહેવાઈએ. સોલ્જર્સ, પાયલટ્સ, સેલર્સ બધા લોકો એક અલ્ટિમેટ સેક્રિફાઈસ માટે પણ તૈયાર હોય છે. અને એક પાયલટનું કેપ્ટિવિટીમાં હોવું એ આપણી રણનીતિને ઇન્ફ્લુઅન્સ કરી દે. યસ, ઇટ ઇઝ અ બિગ થિંગ, પણ એને કારણે કઈ આપણે આપણો કોર્સ ડિવિએટ કરીને જે લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ધ નેશન છે એને અટકાવીએ, એને જોખમાવીએ, ત્યાં પૂર્ણ વિરામ મૂકીએ, એ અશક્ય છે. અને એવું પણ નથી કે આપણે કોઈ હમણાંના તાજેતરના ભૂતકાળમાં આપણે બહારના લોકોના કહેવાથી ઇન્ફ્લુઅન્સ થયા હોય. અમેરિકાએ કાંઈ પણ કીધું આપણે ઇન્ફ્લુઅન્સ નથી થયા, પાકિસ્તાને ઘણું કર્યું આપણે ઇન્ફ્લુઅન્સ નથી થયા. અંદર યુદ્ધનો ઉન્માદ આપણા દેશની અંદર પણ ખૂબ ચાલ્યો, પણ આપણે સમય લીધો છે. આવી રીતે એક હાથી મદમસ્ત પોતાની ચાલથી ચાલે, એને જ્યારે બરાબર લાગે ત્યારે જે કંઈ પણ એ પગલા લેવાના હોય એ લે, અને બધી ઇવેન્ચ્યુઅલિટી માટે તૈયાર, સક્ષમ અને શક્તિશાળી રહે. પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ નથી. અને તમે જે વાત કરી, જો બધું બરાબર થઈ જાય તો પછી પાછો પૂર્ણ વિરામ અહીંયા હતા ત્યાં ને ત્યાં એ નથી. યુદ્ધ છે કે પછી આવા ઓપરેશન્સ છે એ એક માત્ર સાધન છે. એ સાધ્યનું કે જે સાધ્ય, જે અલ્ટિમેટ ગોલ છે શાંતિ. બિલકુલ. હા ના દેવાંશી, મારે એટલું જ કહેવું છે કે તમે જે સવાલ પૂછ્યો પૂર્ણ વિરામ કે અર્ધ વિરામ, અરે અલ્પ વિરામ, જયદેવભાઈએ એની પર બરાબર એનું બયાન આપ્યું. પણ મારું એટલું સબમિશન છે કે અત્યારે સિચ્યુએશન બહુ સેન્સિટિવ છે અને આપણા પોલિટિકલ લીડર્સ they are also under tremendous amount of pressure in the sense that અત્યારે પાકિસ્તાન જેવા કન્ટ્રી સાથે ડીલ કરવાનું છે અને આપણા મિલિટરી ઇન્સ્ટોલેશન્સ ઉપર રિટેલિએટરી સ્ટ્રાઇક કરવા સુધીની હિંમત પણ પાકિસ્તાને દેખાડી છે. માટે અત્યારે હવે કેવી રીતે આપણે રિટેલિએટ કરીને કેવી રીતે પાકિસ્તાનને પાર્ટ બનાવવો એની ઉપરની રણનીતિ તૈયાર થઈ રહી હશે. અને માટે વેધર આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ છે, બધું છોડી દેવું જોઈએ. લેટ અસ લીવ ઇટ ટુ ધી wisdom of the political and military leadership and just wait and watch. મેં અગેન ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ કહું છું, next 48 to 72 hours we have to wait and watch how nation responds. અને જ્યારે in the absence of any kind of information, credible information, કોઈ જાતના speculation in military warfare is a big folly. And we should not fall prey to આવું ના જોઈએ. બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે. હું આવી શરીનભાઈ તમારી પાસે પણ આખી આ પરિસ્થિતિની વચ્ચે હાલ રોકાઈશું વિરામ માટે. ચર્ચા યથાવત રહેશે. અને આ એક પછી એક જે સ્ટેટમેન્ટ સામે આવ્યા છે હરેન ગાંધી સર, પ્રશ્ન આખરે છે કે સુષ્મા સ્વરાજ જે વાત કરતા હોય કે અરુણ જેટલી વાત કરતા હોય, દરેક નિવેદનનો અર્થ હવે શું કાઢી શકાય? સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી સાહેબે જે વાત કરી છે અને આપણી જે પ્રિપેરનેસ છે, આપણે કોઈ પણ ઇવેન્ચ્યુઅલિટી માટે તૈયાર જ છીએ. પણ અત્યારે આપણે ફૂલ ફ્લેજ વોર હજુ પણ નથી ઈચ્છતા. પણ એક વાત ચોક્કસ છે કે અત્યારે જે આપણે ટાઈમ લઈ રહ્યા છે, રિટેલિએશન પાકિસ્તાન કરે કે ના કરે, પણ ધીસ ઇઝ અ પોઈન્ટ ઓફ નો રિટર્ન. પોઈન્ટ ઓફ નો રિટર્નનો મતલબ એ નથી કે ફૂલ ફ્લેજ વોર કરવું, પણ હવે જ્યાં સુધી દરેક ત્રાસવાદી ઠેકાણા જ્યાં આગળ એમના ઓપરેશનલ અને ટ્રેનિંગ યુનિટ છે એનો સદંતર સત્યાનાશ ના થઈ જાય ત્યાં સુધી ભારતીય ફોજ એટલે કે આર્મી અને એરફોર્સ ચૂપ નથી બેઠવાની. એમને શોધીને એમને ઠેકાણે જઈ અને એમને મારી એમને ધ્વસ્ત કરવાના છે. અને જ્યાં સુધી પીઓકેનો સવાલ છે તો ઇન્ડિયાનું આ સ્ટેન્ડ ભવિષ્યમાં નિયર ફ્યુચરમાં બહુ ક્લિયર છે કે જ્યાં સુધી પીઓકેમાંથી દરેક ત્રાસવાદી ઠેકાણાઓનો એમના લોન્ચ પેડનો સફાયો ના થઈ જાય ત્યાં સુધી પાકિસ્તાન કંઈ પણ કે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી કંઈ પણ કે પણ ભારત ચૂપ બેસવાનું નથી. અને આ એનું જ પરિણામ છે કે આપણી આટલી અત્યારે પ્રિપેરનેસ તૈયાર છે. એક સૈનિક આપણો એક યોદ્ધો એટલે કે જે પાયલટ અત્યારે પકડાયા છે, ઇટ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ અ સોલ્જર્સ લાઈફ. આ જ્યારે એક પાયલોટ પકડાયા અને આપણે થોડા ઢીલા થઈ જઈએ, ભારતીય નાગરિકો ત્યારે ચિંતામાં મુકાયો છે,
ચિંતામાં મૂકવાની જરૂર નથી. પાકિસ્તાન અત્યારે એટલા પ્રેશરમાં છે, મને પૂરેપૂરો વિશ્વાસ છે થોડી ઘણી કે આપણા જે પાયલટ પકડાયા છે એ ડેફિનેટલી 7 કે 8 દિવસમાં પાછા આવશે જ. અમેરિકાએ તો ખુલ્લું સ્ટેન્ડ લીધું છે, પણ ચાઇનાનો પોતાનો ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ ભારત પાસે છે, એટલે ભારત ચાઇનાને પ્રેશરાઇઝ કરશે જ કે એ પાકિસ્તાનને ક્યાંક એવું પ્રેશર આપે અને જેનાથી આપણો પાયલટ પાછળ આવે. અને પણ ફક્ત પાયલોટની લાઈફને લઈ જે આપણા માટે ખરેખર ખૂબ જ મહત્વની છે, એમાં કોઈ શક જ નથી, પણ ખાલી એ એક ઘટના એ આખા યુદ્ધ જેવી સ્થિતિ માટેની એક ઘટના ગણી અને એ એક જ ઘટનાને લીધે આપણે આપણું સ્ટેન્ડ એને ડાયવર્ટ ના કરી શકાય. આપણો જે અત્યાર સુધીનો જે આપણો જે રીતે આપણે પગલાં ભર્યા છે, જે પ્રિપેરનેસ આપી છે, એમાં આપણે સહેજ પણ ડિવિએટ નથી થવાનું અને ત્રાસવાદનો ખાત્મો બોલાવવો પડશે. પાકિસ્તાનને આપણે એ સ્થિતિ પર લાવીને મૂકવાનું છે કે પાકિસ્તાને ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને પ્રૂવ કરવા માટે પણ પોતે સફાઈ અભિયાન જાતે ચાલુ કરવું પડશે. અને જ્યાં સુધી પાકિસ્તાન આ સફાઈ અભિયાન સિરિયસલી જાતે ચાલુ નહીં કરે ત્યાં સુધી ભારત હવે ચૂપ નથી બેસવાનું અને આપણું આર્મી, નેવી અને એરફોર્સ આ માટે જ તૈયાર છે. હા, એક્ઝેક્ટલી. પણ પ્રશ્ન એ છે કે પાકિસ્તાનને ચલાવવા વાળા પણ આતંકના આકાબો છે. હા, હરેન ગાંધી સર. બીજી એક ખાસ વાત એ કરીશ કે છેલ્લા મેં સવારથી અત્યાર સુધી હું જે વોટ્સઅપ મેસેજીસ અને મીડિયામાં બધું દેખું છું, તો કદાચ એક ફેશન થઈ ગઈ છે કે જેટલી પણ ઇન્ફોર્મેશન આપણી પાસે હોય એ બધી જ ઇન્ફોર્મેશનને આપણે આઉટફ્લો કરીએ છીએ. તો હું ભારતના દરેક નાગરિકને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જે પણ ઇન્ફોર્મેશન તમારી પાસે આવે છે, ટ્રાય ટુ ફિલ્ટર ધેટ. આપણા દેશમાં કોઈ પણ જાતનું પેનિક નહીં ફેલાવવો જોઈએ. યુદ્ધ જેવી સ્થિતિ છે, પણ આ સંપૂર્ણ યુદ્ધ જેવી સ્થિતિ નથી. કંઈ થાય તો આર્મી, નેવી અને એરફોર્સ સક્ષમ છે એને સરહદ પર જ કાઢવા માટે. એટલે આપણે કોઈએ પણ પેનિકમાં આવવાની જરૂર નથી. બીજી એક ખાસ વાત, આપણે સિક્યુરિટીમાં બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. દરેક જણ અત્યારે પોતાનું એક ગ્રુપ બનાવે છે, તે ગ્રુપમાં ઓપન લિંક ફરતી હોય છે કે તમે આ લિંકને ટચ કરો અને અમારા ગ્રુપમાં જોઈન કરો. ધીસ ઇઝ વેરી ડેન્જરસ. મને આજે જ 1-2 ગ્રુપ એવા મળ્યા કે જ્યાં આગળ પાકિસ્તાનની નંબર પણ એમાં એન્ટર થઈ ગયા હતા અને પછી એ વ્યક્તિઓએ એ ગ્રુપ ડિલીટ કરવું પડ્યું. હવે દરેક વ્યક્તિને આની માહિતી નથી હોતી, તો આપણે બહુ ચોક્કસના રહેવું પડશે કે આપણા દેશની અંદર રહીને જે ભાગલાવાદી તત્વો છે, જે એમના એજન્ટો છે, એમને એવો કોઈ ખુલ્લો દોર ના મળે, એવી કોઈ ઇન્ફોર્મેશન આપણે લીક આઉટ ના કરીએ કે જેનાથી આપણા દેશની જે પ્રિપેરનેસ છે એને કોઈક અંશે અસર પડે. હા, એટલા જ માટે એક જવાબદાર મીડિયા સંસ્થા તરીકે અમે ક્યારના એ વાતને જણાવી રહ્યા છે દેશને કે આ પ્રકારનું વાત ન કરવી જોઈએ અને અમે પણ એ જ કોશિશ કરી રહ્યા છીએ. અમે પણ જે રીતે મીડિયાની વાત કરી, વાંધો નહીં, કરતા હશે, એની પણ નાની પણ કોશિશ તો એ જ કરવામાં આવી રહી છે. કારણ કે ભલે કોઈ મીડિયા ચેનલ હોય પણ એ પહેલા આ દેશના નાગરિક છે, જે દરેક લોકો હોય, દરેક પત્રકાર છે, પણ પહેલા એના માટે રાષ્ટ્ર પહેલા છે અને એટલા જ માટે કોઈ એવું નહીં જ કરે. અને જે સોશિયલ મીડિયા પર જો કદાચ ઉત્સાહ ઉન્માદમાં ફેરવાઈ જતો હોય તો એને પણ કંટ્રોલમાં રાખવો જોઈએ. અને જયદેવ સર, જે પ્રકારે વાત કરવામાં આવી કે પાકિસ્તાન પર કોઈ એવું ઇન્ટરનેશનલ પ્રેશર આવે અને એ જાતે આતંકવાદનો ખાત્મો શરૂ કરે, એવું કેટલી વાર શક્ય છે? કારણ કે આવું તો કેટલા વર્ષોથી થઈ રહ્યું છે. ખુદ અમેરિકા પર હુમલો થાય છે, આટલું પ્રેશર થાય છે, પણ પાકિસ્તાનને તો ચલાવવા વાળા આતંકના આકાબો છે, એવું કરે એવી કેટલી શક્યતા? પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય પ્રેશર આવે અને પાકિસ્તાન એને બકલ ડાઉન થઈને આતંકવાદના ખાત્મા તરફ આગળ વધે, એ કદાચ ટેન્જિબલી એવું આંતરરાષ્ટ્રીય પ્રેશર ક્યારેય આવ્યું જ નથી. પાકિસ્તાનને કંઈ કરવા માટે ફરજ કોણ પાડી શકે? યા તો યુએસએ, યા ચાઇના, કે પછી કદાચ હમણાં નવો મોટો ભાઈ એમનો છેલ્લા અમુક વર્ષોનો સાઉદી અરેબિયા. ઇસ્લામિક કન્ટ્રીઝના પણ એક વડા તરીકે ઇટ ઇઝ સાઉદી અરેબિયા. F-16 પ્લેન હોય કે કાંઈ કેટલું હોય, છેલ્લા કદાચ 6 મહિના કે 1 વર્ષ સુધી ઢગલા મોઢે શસ્ત્ર સરંજામ અમેરિકાના પાકિસ્તાન ખરીદે છે. અમેરિકા ત્યાં લિટરલી ડમ્પ કરે છે. આ આખી વોર ઇન્ડસ્ટ્રીમાં અમેરિકા પણ કમાઈ રહ્યું છે. ચાઇના ખુલ્લેઆમ પાકિસ્તાનને અલગ થલગ પાડે એ વાત તો ત્યારે જ ખોટી પડી ગઈ હતી જ્યારે 1-1.5 વર્ષ પહેલા ન્યુક્લિયર સિક્યોર ગ્રુપમાં આપણી એન્ટ્રીને ચાઇનાએ વીટો કરી દીધું હતું. આપણે ઘણી વખત આપણી ખાલી છાતી પીટીને ખુશી મનાવતા હોઈએ છીએ કે પાકિસ્તાનને આપણે ઇન્ટરનેશનલી દબાવી દીધું, એ ગરીબ દેશ છે ને ભિખારી દેશ છે ને એવું. પણ ઇન્ટરનેશનલી ટેન્જિબલી પાકિસ્તાન લાદેનના ત્યાં એબોટાબાદમાંથી પકડાવા પછી
અમેરિકાએ એના આતંકી કારખાના બંધ કરી શક્યું પાકિસ્તાનના? તો જવાબ છે ના. એટલે એ થયું નથી. એ થાય નો થાય એના માટેના આપણા પ્રયત્નો ચોક્કસ હોવા જોઈએ, પણ એ નથી થવાનું એવી પ્રી કન્ડિશન માનીને ભારતે પોતે જે કરીએ એમ આપ મર્યા વગર જેમ સ્વર્ગ નહીં એમ ભારતે આવું કોઈ બહારથી આવીને આપણા માટે કંઈ કરશે એ વિચાર્યા વગર, એ ધાર્યા વગર કે એવા કોઈ સહારા વગર પોતાનું કામ કરતું રહેવું જોઈએ. અમૃતલાલ સર, પ્રશ્ન એ છે કે ભલે અત્યારે ફેશન ચાલી રહી છે છતાં પણ એક પ્રશ્ન મનમાં છે એટલે જ પૂછી લઉં કે આપણે પાકિસ્તાન સાથે કદાચ યુદ્ધ પણ કરી દઈએ, ઘણું બધું થઈ જાય, તો પણ આતંકને નાશ કરવાનો કોઈ ઉપાય છે આપણી પાસે અત્યારે, અથવા કોઈની પણ પાસે, વિશ્વના કોઈ પણ દેશ પાસે? विश्वना कोई पण देश पासे आतंक एक महारोग की बीमारी है और इस बीमारी को जड़ से निकालने में बहुत साल लगेंगे. हाँ, ऐसा नहीं है कि ये बीमारी निकल नहीं सकती है अगर इसका आपका विल पावर है, कॉन्फिडेंस है और सारी दुनिया का साथ आपके साथ है, तो मुझे पूरी उम्मीद है कि उसको निकाला जा सकता है. अभी तो क्या है कि एक टाइम बिंग एक्शन है, ये टेम्परेरी एक्शन है. जब कभी डॉक्टर के पास जाते हैं और शरीर में कोई ऐसी गंभीर बीमारी हो जाती है तो उस बॉडी का हिस्सा निकल जाता है, कुछ टाइम के बाद फिर दोबारा कोई बीमारी स्टार्ट हो जाती है. तो इनके पास क्या है, जो टेररिज्म है उनके एक ऑपरेशन उनका जो प्रोसीजर है उसके अनुसार समय समय पर ऑपरेशन जो वो बदली करते रहते हैं. कभी वो टायर में ऐसा पाउडर बॉम्ब डाल देते हैं, कभी वो पेन में डाल देते हैं, कभी वो जो है किसी भी फॉर्म में ले जाकर के इंसान को मारने की पूरी तैयारी करते हैं. जिस प्रकार से बालाकोट में जो ट्रेनिंग कैंप था जहां पे जिहादी तैयार किए जाते थे कि जो भी ट्रेनिंग वहां पे जाएगा और उसको वहां पे पूरा नशा, गांजा, अफीम, तमाम प्रकार के इंजेक्शन देकर के उसके दिमाग को बिल्कुल बेहोश कर दिया जाता है, शराब पिलाया जाता है. और हाफिज सैयद और वो जो अजहर महमूद है, ये सारे मिलकर के उनको उस प्रकार के वीडियो दिखा करके कि तुम इंडिया में जाकर के भारत के 50 लोगों के मार के आओगे तो तुम्हें जन्नत मिलेगी, तुम्हारे तमाम प्रकार का काम हो जाएगा और यहाँ पर कुछ नहीं मरने के बाद ભવિષ્યમાં પોસિબલ નથી લાગી રહ્યું. અને આશીષ વોરા સર, પ્રશ્ન જે છે કે જે રીતે વાત કરવામાં આવી કે પાકિસ્તાન સામે આપણે એક્શન લઈએ, પાકિસ્તાન જાતે લે, જો પાકિસ્તાન એવું કરવું જ હોત તો પછી મસૂદ અઝહરને કેમ સુરક્ષિત એ લોકો ખસેડી લેતા? મૂળ તો ત્યાં છે ને. હાફિઝ સઈદ કેમ ત્યાં ચૂંટણી લડવા માટે તૈયાર થઈ જાય? એક્ઝેક્ટલી હું આ પોઈન્ટમાં જ આવવાનો હતો. હમણાં સાહેબ જે મકવાણા સાહેબે કહ્યું એના પછી કે પાકિસ્તાન માટે આ એક ધંધો છે. એ આના નામ ઉપર છેલ્લા કેટલા વર્ષથી આપણે જોઈએ કે ભાઈ કાશ્મીર સમસ્યાનું સમાધાન, એ સમાધાન કદાચ ઇન્ટરેસ્ટ જ નથી એમને કે આવે, કારણ કે પાકિસ્તાનનો આખો ધંધો કાશ્મીરના નામ ઉપર ચાલે છે. બીજું જે ધર્મ છે ત્યાંનો, આપણે કોઈ ધર્મની અગેન્સ્ટમાં નથી, પણ જે એક આપણે કહેવાય છે કે નોર્મલ ટર્મ વપરાય છે ઇસ્લામિક ટેરરિઝમ, એ ઇસ્લામિક ટેરરિઝમનો, અને જેમ તમે હમણાં કહ્યું કે ભાઈ પાકિસ્તાનમાં આઈએસઆઈના કે ટેરરિસ્ટના આકાઓ જ ત્યાંના મેઇન સિસ્ટમની અંદર એવા ગૂંથાયેલા છે કે એ લોકો ત્યાંથી બહાર નીકળી શકે એવું છે નહીં. પાકિસ્તાન કદાચ એકવાર વિલિંગનેસ બી કરે કે ભાઈ હું આમાંથી બહાર આવું, પણ એ એટલું અંદર આંટીઘૂંટીમાં ફસાઈ ચૂકેલું છે કે એની પાસે કોઈ ઓપ્શન નથી કે આમાંથી બહાર આવી શકે. બરાબર છે. એને માટે આપણે ખાલી એટલો જ ઉપાય કરવાનો છે કે ભાઈ એને જે કરવું હોય એ કરતો રહે, પણ એની ઇફેક્ટ જ્યાં સુધી આપણા દેશ ઉપર, હિન્દુસ્તાનને કઈ નુકસાન ના થાય, આપણે ખાલી એટલું જ જોવાની જરૂર છે. હિસ્ટ્રી છે હિન્દુસ્તાનની કે એમણે જિંદગીમાં કોઈ દિવસ કોઈની ઉપર જઈને અટેક કરેલો નથી. આપણે કોઈનું એક રૂપિયો જોઈતો નથી, કોઈનું એક ઇંચ જમીન પણ જોઈતી નથી. પણ જો કોઈ આપણી પાસે આવશે તો એને કશું આપવાનું નહીં, એની પ્રિપેર્ડનેસ આપણી પાસે હંમેશા હોવી જોઈએ. અને જે અત્યારે પાકિસ્તાનની પરિસ્થિતિ છે, મને એવું નથી લાગતું કે નજીકના ભવિષ્યમાં પણ ચાહે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ આ પરિસ્થિતિમાં કોઈ સુધાર આવી શકે. બરાબર છે. એટલે આપણે તો એમ વિચારીને ચાલવાનું છે કે આવતા 10 વર્ષ સુધી વી હેવ ટુ બી બેટલ રેડી, વી હેવ ટુ બી પ્રિપેર્ડ. આપણે કોઈને મારવો નથી, પણ કોઈ આપણને મારવા આવશે તો એને આપણે છોડવો પણ નથી. બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે, પણ પ્રશ્ન આખરે ત્યાં રહી જાય છે કે આપણને બોલવામાં ઘણું સારું લાગશે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, પણ આ દેશની ધરતીએ તો યુદ્ધો જોયા છે, એવા યુદ્ધો કે જે વિશ્વ યુદ્ધ કરતા પણ વિશાળ હતા. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે મહાભારત પછી પણ કોઈનું કલ્યાણ નહોતું થયું, પણ ઉપાય નહોતો બીજો. અને એટલે જ સંયમ અને સહિષ્ણુતા ધરતીના સંસ્કાર છે, પણ એ ત્યાં સુધી જ્યાં સુધી કરી શકાય. ઉત્પલ સર, આપણે જે બ્રેક પર જતા પહેલા વાત કરી કે સંયમ અને સહિષ્ણુતાની ધરતી છે, આવે વર્ષોથી આપણે એ જ બધું કર્યું છે જે આપણને શીખવવા
કરવામાં આવ્યું છે. પણ પ્રશ્ન જ્યારે 101મી ભૂલનો આવે કે શિશુપાલનું માથું, ત્યારે તો વાઢવું જ પડે. તો જે આપણા આતંકી હુમલાઓ જે સરે ગણાવ્યા કે આટલું બધું આપણે સહન કર્યું છે, જ્યારે એક સમય તો આવશે કે જ્યારે આપણે જવાબ આપીશું. કદાચ આ એ સમય છે અથવા એ કયો સમય, એ તો આખરે નક્કી કરવાનું છે સરકાર અને સેનાએ. કદાચ એની આ શરૂઆત થઈ રહી છે. ના, જરૂરથી. there comes a stage in life of a man or a nation that you have to respond. અને પુલવામા હુમલો was one such thing કે that was the last straw on a camel's back. એટલે કોઈ પણ સોવરેન ગવર્મેન્ટ કે કોઈ પણ નેશન જેની પાસે પોતાનું આત્મસન્માન ને સેલ્ફ રિસ્પેક્ટ હોય એ આ જાતની વસ્તુ કોઈ રીતે સહન ના કરી શકે. મેં હંમેશા કહ્યું છે કે એની સોલ્જર ઓર એની મેન ઇન યુનિફોર્મ, વેધર ઇઝ આર્મી, નેવી ઓર એરફોર્સ, he would not mind giving a supreme sacrifice for his country with his boots on and guns blazing. But nobody wants to die at death, with these 40 jawans, and the way they were martyred. It was cold-blooded murder, and it was a heinous crime, dastardly act. How can, as a nation, or how can, as a citizen of a country, you can accept that fact? So therefore, જડબાતોડ જવાબ પાકિસ્તાનને એટલા માટે આપવાનો હતો કે because જૈશે મોહમ્મદ was operating from his soil. અને ગમે એટલા પુરાવા આપ્યા છતાં પાકિસ્તાન was not ready to listen to that. માટે એ જે જડબાતોડ જવાબ આપવાની જરૂર તો બિલકુલ હતી અને અપાયો. પણ નાવ જેમ આપણે પહેલા પણ વાત કરેલી છે કે a country like Pakistan, you are 200% sure that he will retaliate. And unfortunately, આપણને ગમે કે ના ગમે, અને whether your military ego will allow you to absorb that thing or not, but because of so many factors, અને અત્યારે એ બધું ડિસ્કસ કરવાનો ટાઈમ નથી, પણ because of so many factors, that country, such a rogue nation, is also being allowed to continue with the most dangerous nuclear weapons. Why, if the world community is so concerned about it, for time and time again, why such a country is being allowed to have a nuclear status or nuclear armed country status? So tame when you cannot have a situation from one side you denounce Pakistan, but any nuclear proliferation, nuclear acquisition, and e badani tame you become part and parcel and hoslo varto. Now a situation has come where Pakistan virtually, because of his nuclear armed status, has become untouchable. અને માટે you have no other option left but to pep him up કે ના આવું ના કરશો, ના આવું ના કરશો, અમે આને આમ કરીશું, અમે આને આમ સાચવીશું. How long will you tolerate that? And therefore a stage has come where you have to call spade a spade. But ક્યાં સુધી કેવી રીતે અને અંડર ધ પ્રિટેક્સ ઓફ આતંકવાદનો સફાયો કરવો છે, એ ખાલી માથું વાઢવાથી વાત નહીં થાય. માથું તો હમણાં વાઢી નાખીએ, પણ આતંકવાદ માથું વઢાશે કે નહીં, એ એને માટે યુ ડુ નોટ હેવ ટુ લૂઝ સાઇટ ઓફ ઇટ. અને દેવાંશી, હું અગેન આઈ એમ ટેલિંગ યુ ધીસ કે જો યુએસએ અને જે વર્લ્ડ કોએલિશન ફોર્સિસ, ઇફ દે સ્ટાર્ટ પુલિંગ આઉટ ફ્રોમ ઇરાક અને અફઘાનિસ્તાન in an unconditional and unceremonious manner, you are in for a very, very prolonged fight against terrorism. કારણ કે આટલા વર્ષોના battle hardened, die hard, war tested criminals અને આ terrorists, if they are diverted back on India-Pakistan border, either by ISIS, either by Taliban, either by sister agencies and all that, then we are in for a long haul. બિલકુલ, be prepared for it. હા, છેલ્લો પોઈન્ટ લેવો છે તમારી પાસે, સમયની મર્યાદા છે. છેલ્લો પોઈન્ટ. લાસ્ટ પોઈન્ટ ઇઝ કે જેમ સરે કીધું એમ, ઇટ ઇઝ અ લોંગ બેટલ. આ એક ખૂબ લાંબી લડાઈ છે, અને એટલા માટે પણ કે આપણે ખાલી એકલા પાકિસ્તાનથી નથી લડવાનું, આપણે લડવાનું છે ઇન્ટરનેશનલ સમુદાય સાથે પણ, અને એને ફરજ પાડવાની છે. ઇરાક પાસે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન નહોતા, પણ સદ્દામ અને સદ્દામના પુતળા ખતમ થઈ ગયા. ઈરાન પાસે કઈ નહોતું, પણ ત્યાં પણ અટેક થયો. તો કેમ પાકિસ્તાનને આટલો છૂટો દોર? સે ઇટ ઇફ યુ મીન ઇટ. આ હદે ભારત જો વિદેશી તાકાતોને પણ કહે તો જ તમે અમારી સાથે આતંકવાદની લડાઈમાં છો, આ હદે ઊંચું નૈતિક ઊંચું સ્ટેન્ડ ભારત રાખે, તો
આર્મ ફોર્સીસનો જુસ્સો પણ મેન્ટેન થશે અને આપણા દેશના દરેક ભારતીયનો જુસ્સો પણ મેન્ટેન થશે. બિલકુલ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આપણે જે વારંવાર કહેતા હોઈએ છીએ કે હદ સે જ્યાદા સંયમ भी दुनिया में कायरता कहलाता है અને ભારત તો શૌર્યતાથી ભરેલો દેશ છે. એની કહાનીઓ જેણે ન જોઈ હોય એને ઇતિહાસ પર એકવાર નજર નાખી લેવાની જરૂર છે અને એટલા જ માટે જવાબ તો મળશે. નમસ્કાર.